કોઈ પણ સમાજની દીકરીને ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરવા જરૂર છે. તો એટલું તો જરૂર કહીશ કે ભાગીને લગ્ન કરવા, કે જાગીને લગ્ન કરશે ને તો દીકરી કે એનો પરિવાર ક્યારે દુખી થાય. દેવાજભાઈ ખવડે તો ખુલ્લેઆમ કહી દીધું, ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરો. જ્યાં મિત્રો વાત કીધું દેવાજભાઈ ખવડનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે, એવા વિડીયો કંઈક ને કંઈક જૂનો છે, પરંતુ જે રીતે અત્યારે જે ભાગીને દીકરીઓ લગ્ન કરી રહી છે ત્યારબાદ તેમના ઘરના ફેમિલીના લોકોને તો નીચે જોવાનો વારો આવ્યો છે, પરંતુ સમાજને પણ નીચે જોવાનો વારો આવ્યો છે. ઘણા બધા એવા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. કિંજલ રબારી હોય કે પછી કંઈક ને કંઈક અત્યારે જે કિસ્સો કિંજલ રબારીનો છે, આરતી સંઘાણી હોય, કિંજલબેન દવે હોય, આ બધા મામલે કંઈક ને કંઈક સમાજના લોકોએ વિરોધ કર્યો છે. અને અત્યારે ફરી વખત જે વિવાદ નવો સામે આવ્યો છે, જેમની અંદર કિંજલબેન રબારીએ જે પગલું ભર્યું છે આ બિલકુલ ખોટું કર્યું છે. રબારી સમાજના લોકો અત્યારે ખુલ્લેઆમ ગુસ્સે થયા છે, લડી લેવાના મૂડમાં છે કે ભાઈ આ જે ઘટના ઘટી છે અને અમે અત્યારે ચલાવી લઈશું તો આવનારા ટાઈમની અંદર ઘણી બધી દીકરીઓ આવું કરી શકે છે. અને ત્યારબાદ તેમને તો કહેવાનો મોકો મળી જશે કે આ બેને પણ આવું કર્યું તો તમારે શું વાંધો છે. તો કંઈક ને કંઈક આવું ન ઘટે એ કારણે અત્યારે રબારી સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે, ખુલ્લેઆમ ગુસ્સે થયા છે. બંનેને સરેન્ડર થવાનું કહી દીધું છે. બંને ભાગીને જ્યાં પણ હોય કંઈક ને કંઈક આવી જાવ. જે આ મામલો ઘટ્યો છે આ મામલો કંઈક ને કંઈક ચલાવી લેવામાં નહીં આવે, આવું અત્યારે રબારી સમાજના લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે. કે જે રીતે તમે બધા લોકો વિચાર તો કરો કે સિંગરો બહેનો દીકરીઓને આટલો બધો સપોર્ટ કર્યો, રબારી સમાજના લોકોએ દિલથી પોતાની દીકરી જેમ સપોર્ટ કરીને અહીંયા સુધી પહોંચાડીને છેલ્લે રબારી સમાજના લોકોને પણ નીચે જોવાનો વારો આવ્યો. આ કેટલું યોગ્ય અત્યારે ખુલ્લેઆમ ગુસ્સે થયા છે. તો તમારા આ વિડીયો વિશે શું કેવું છે, તમારી શું રાય છે કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. વિડીયો શેર કરો, ફોલો કરો. આપણે એક નવો વિડીયો મળીએ.